સુરેન્દ્રનગર જિલ્લાના ધાંગધ્રા હળવદ હાઈવે પર આવેલા સોરડી ટોલ પ્લાઝા પાસે એક ટ્રક ડ્રાઈવર અને ક્લીનર પર હુમલો થતાં અન્ય ટ્રક ચાલકોએ 6 કલાક સુધી ચક્કાજામ કરતા હાઈવેની બંને બાજુ 5 થી 7 કિલોમીટર જેટલી લાંબી લાઈનો લાગી હતી. જોકે ધાંગધ્રા ડીવાયએસપી સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળ પર દોડી આવ્યો અને ટ્રક ચાલકોની સમજાવટ કરીને ધીમે ધીમે ટ્રાફિક હળવો કરાવ્યો હતો. શખ્સોએ પોલીસની ઓળખ આપી નાણાં માંગ્યા. ઘટના અંગે મળતી માહિતી મુજબ આજે વહેલી સવારે એક ટ્રક ડ્રાઈવર કાપડ ભરીને મોરબી તરફ જઈ રહ્યો હતો, ત્યારે સોરડી ટોલ પ્લાઝા પર ટેક્સ ભર્યા બાદ થોડે આગળ કેટલાક શખ્સોએ પોલીસની ઓળખ આપીને તેની સાથે રૂપિયાની માંગ કરી હતી. જોકે ટ્રક ચાલકે ઓછા રૂપિયા આપવાની વાત કરતા બબાલ થઈ હતી. આ દરમિયાન પોલીસની ઓળખ આપીને ઉભેલા શખ્સો ટ્રકના કાચ ફોડતા ડ્રાઈવરે પોતાના ફોનમાં વિડીયો બનાવવાનું શરૂ કરતા મામલો વધુ બીચક્યો હતો અને શખ્સોએ ડ્રાઈવરનો મોબાઈલ ઝૂંટવી લીધો હતો, જેને લઈને બબાલ વધુ ઉગ્ર બનતા પોલીસની ઓળખ આપેલા શખ્સો ડ્રાઈવર અને ક્લીનર ઢોર માર મારીને ફરાર થઈ ગયા હતા. રોષે ભરાયેલા ડ્રાઈવરોએ હાઈવે પર ટ્રકો ખડકી દીધી. ટ્રક ડ્રાઈવરને માર માર્યાની જાણ અન્ય ડ્રાઈવરોને થતાં રોષે ભરાયેલા ડ્રાઈવરોએ ટોલ પ્લાઝા પર હાઈવેની બંને બાજુ પોતાની ટ્રકો ખડકીને હાઈવે પર ચક્કાજામ કરતા હાઈવે પર વાહનોની કતારો લાગી હતી, જેની જાણ થતાં ધાંગધ્રા ડીવાયએસપી જેડી પુરોહિત અને પીઆઈ સહિતનો પોલીસ કાફલો તાકીદે ઘટના સ્થળે દોડી ગયો હતો. 5-6 કલાકની સમજાવટ બાદ મામલો થાણે પડ્યો. ડીવાયએસપી જેડી પુરોહિતે ટોલ પ્લાઝા પર 100થી વધુ પોલીસ જવાનોનો કાફલો ખડકી દઈ 5 થી 6 કલાક સુધી ડ્રાઈવરોને સમજાવટ કરી હતી અને સૌ પ્રથમ કચ્છથી અમદાવાદ હાઈવે ક્લિયર કરાવ્યો હતો, જે બાદ બીજી તરફનો અમદાવાદ કચ્છ હાઈવે ક્લિયર કરાવ્યો હતો. જોકે આ દરમિયાન 5 થી 6 કલાક હાઈવે પર વાહનોની લાંબી કતારો લાગી હતી. પોલીસે 2 આરોપીઓને રાઉન્ડ કર્યા હોવાની પણ માહિતી મળી રહી છે. 3-4 ઇસમોએ ટ્રક ચાલકને માર્યો. ડીવાયએસપી આ અંગે ધાંગધ્રા ડીવાયએસપી જેડી પુરોહિતે જણાવ્યું હતું કે સોલંકી ટોલ ટેક્સ પાસે આજે સવારે 5:30 વાગ્યા આસપાસ એક ટ્રક ચાલકને કોઈ ઇસમ સાથે બોલાચાલી થઈ હતી, જે બાબતે બંને વચ્ચે ઝઘડો થયો હતો, જેમાં 3-4 ઇસમોએ ટ્રક ચાલકને માર્યો હતો, જેમાં એને સામાન્ય ઈજાઓ પહોંચતા 108 હેઠળ સારવાર આપવામાં આવી હતી. ટોલ ટેક્સ પરના તમામ કર્મચારીઓ તથા રાત્રિના સમયે કોઈ પોલીસ કર્મચારીઓ હતા કે કેમ એની તપાસ કરી રહ્યા છીએ. ઈજાગ્રસ્ત ટ્રક ડ્રાઈવર પપ્પુએ જણાવ્યું હતું કે અમે છેલ્લા 4-5 વર્ષથી મોરબી આવીએ છીએ. હળવદની પહેલાં આ ટોલ પર રોજ રાત્રે ખોટી રીતે પૈસા વસૂલવામાં આવે છે. આજે હું અને મારો ભાઈ ઉદયપુરથી ગાડી લોડ કરીને મોરબી જવા નીકળ્યા હતા, ત્યારે અહીં ટોલ કપાવ્યા પછી લાકડીઓ સાથે ઊભા રહેલા શખ્સોએ પોલીસની ઓળખ આપીને અમારી પાસે 500 રૂપિયા માંગ્યા હતા. જોકે અમે એમને 50 રૂપિયા આપવાની વાત કરી તો એમણે અમને જાતિ પ્રત્યે અપમાનિત કરી અભદ્ર ભાષાનો ઉપયોગ કરી અને અમારી ગાડીના કાચ ફોડી નાખ્યા હતા. ટ્રક ડ્રાઈવર પપ્પુએ વધુમાં જણાવ્યું કે એ લોકોએ ગાડીના કાચ ફોડતા અમે એમનો વિડીયો બનાવવા લાગ્યા તો એ અમારો ફોન ઝૂંટવી અને ભાગી ગયા હતા. હું મારો ફોન લેવા એની પાછળ ભાગ્યો હતો. એમાંથી 3 લોકો એક બાજુ ભાગી ગયા હતા અને એક શખ્સ ટોલ બૂથમાં ઘૂસી ગયો હતો. ટોલવાળાએ ટોલ બૂથનો દરવાજો ખોલી અંદર લઈ લીધો હતો. મેં એમને કીધું કે આ ભાઈને બહાર કાઢો, એની પાસે મારો ફોન છે, પણ એણે દરવાજો ના ખોલતા હું દરવાજો જોરથી ખખડાવવા લાગ્યો હતો. અમને ગાળો બોલી ઢોર માર માર્યો. પપ્પુએ જણાવ્યું કે આ દરમિયાન ભાગી ગયેલા 3-4 શખ્સો ત્યાં પાછા આવ્યા અને એમણે અમારી ઉપર લાકડી અને લોખંડના રોડથી હુમલો કરી લોહી લુહાણ કરી નાખ્યા હતા. મારા ભાઈને પણ એમણે ખૂબ માર માર્યો હતો. એમણે અમારા પ્રાઇવેટ પાર્ટ પર પણ લાતો મારી હતી. એ લોકો યુનિફોર્મમાં નહોતા, પણ એવું કહેતા હતા કે અમે પોલીસવાળા છીએ. અમારી માંગ છે કે જો એ પોલીસવાળા હોય તો સસ્પેન્ડ કરવામાં આવશે અને જો અન્ય કોઈ ગુંડા તત્વો હોય તો એમને તાકીદે એરેસ્ટ કરવામાં આવે અને અમારું જે નુકસાન થયું એ ભરપાઈ કરવામાં આવે. હજી મારો ફોન પણ એમની પાસે જ છે. આ અહેવાલ શક્તિસિંહ ઝાલા દ્વારા.